સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે ચોમાસું જે ગતિથી આગળ વધી રહ્યું હતું, લગભગ તો 5 દિવસ વહેલું કેરળની અંદર પ્રવેશવાની જાહેરાત હતી, પરંતુ આ તમામ મિત્રો જાહેરાત ઉપર મિત્રો ખાસ કરીને પાણી ફરી ગયું છે। તેનું સૌથી મોટું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ખાસ કરીને આ એરિયામાં થયું હતું અને તેને હિસાબે જ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રનો જે ભેજ હતો, જે અગાઉથી મિત્રો ખાસ કરીને ઉપલા લેવલે જઈ રહ્યો હતો, તે ઘટી ગયો અને એની જગ્યાએ અત્યારે મિત્રો ગુજરાત સહિત રાજસ્થાનની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી એટલે કે વરસાદને લઈને આગાહી કરે તો આ તમામ આગાહી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છે। આ બાજુ જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસાની આજે સત્તાવાર રીતે ભારતીય હવામાન દ્વારા એન્ટ્રી થઈ શકે છે, કારણ કે ચોમાસું છે સતત મિત્રો એક્ટિવ થાય અને ત્યાં વધી રહ્યું છે। આ બાજુ રોણ નક્ષત્ર ચાલી રહ્યું છે અને જેને લઈને ભારે ગરમી પડી રહી છે। તાપમાન છે ખાસ કરીને ઉત્તર ભારતની અંદર 47 ડિગ્રી સુધી તાપમાન છે એ પહોંચી રહ્યું છે, એટલે કે ખૂબ જ ભારે ગરમી છે જોવા મળી રહી છે। સાથે સાથે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને આવતીકાલથી વરસાદ એટલે કે 30 તારીખથી લઈને મિત્રો ખાસ કરીને 5 દિવસ એટલે કે 3 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે। ત્યારબાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, એટલે કે હવે વરસાદનો રાઉન્ડ છે એ કન્ટિન્યુ મિત્રો ચાલુ રહેવાનો છે। તો 30 તારીખથી કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે તેની વાત કરવાશું। સાથે સાથે મિત્રો આપણે એ પણ જોઈશું કે ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે। ગુજરાત સુધી ચોમાસું એટલે કે વિધિવત રીતે બેસે અને વાવણી ક્યારે થાય તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં વાત કરશું। સાથે મિત્રો અંબાલાલ પટેલ છે એ શું કહી રહ્યા છે હાલના ચોમાસા વિશે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। ઘણા હવામાન શાસ્ત્રીઓ છે તેના દ્વારા મિત્રો કેરળની અંદર 28 તારીખે ખાસ કરીને ચોમાસા બેસવાની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ ક્યારે જાહેરાત કરે છે તેની મિત્રો આપણે રાહ જોઈશું। આ સિવાય મિત્રો ખાસ કરીને 1 મહિનાની આગાહી આવી ગઈ છે, જેની અંદર સંપૂર્ણ રીતે ચોમાસું છે એ નિયમિત રીતે આગળ વધી રહ્યું છે। ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હતું, જે અરબી સમુદ્રની અંદર કચ્છની થોડી કચ્છ પાકિસ્તાન રાજસ્થાન ઉપર તેની અસર મિત્રો હવે પૂરી થશે અને ધીમે ધીમે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું આગળ વધશે। નિર્ધારિત ટાઈમે જ મિત્રો ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે। આ બાજુ ભારતીય હવામાન વિભાગે 31 તારીખથી ગુજરાતની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરેલી છે। ગુજરાતની અંદર જ નહીં મિત્રો, અહીં તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના વિસ્તારમાં મિત્રો ખાસ કરીને આગાહી કરેલી છે, જેની આપણે મિત્રો વિગતવાર વાત છે ગઈકાલના વિડીયોમાં આપણે જોઈ છે। અહીંયા તમે જોઈશું 3 તારીખ સુધી ભારતીય હવામાન વિભાગની પણ મિત્રો ગાજવીજ સાથે મિત્રો વરસાદને લઈને આગાહી છે। ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી આપેલી છે। અહીંયા મિત્રો આપણે જોઈએ પહેલાના જે નોર્મલ મેપ છે એ જોઈએ। 30 તારીખે અહીં તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિત મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડરની અડીને જિલ્લાઓ છે તે જિલ્લાની અંદર અહીંયા તમે જોઈ શકો, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર મિત્રો વધારે વરસાદ છે જોવા મળી શકે છે। 1 તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અને ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડશે। તો 2 તારીખથી મિત્રો ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટની અંદર તો દક્ષિણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી છે। 3 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો। તો આવી રીતે ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને 3 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે। આ સિવાય મિત્રો હવે કન્ટિન્યુ છે એ વરસાદ ચાલુ રહેશે। હવે જોઈએ મિત્રો વેન્ડીની અંદર લાઈવ ડેટા। તો તમે જોઈ શકો લાઈવ કે ચોમાસું છે એના નિર્ધારિત ટાઈમથી જ મિત્રો ખાસ કરીને આગળ ચાલી રહ્યું છે। ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની અસરને કારણે ચોમાસું છે એના પવનો છે એ નિર્ધારિત રીતે મિત્રો ચાલી રહ્યા છે, એટલે કે એમાં કોઈ શંકાને સ્થાન નથી। આમ તો જોવા જઈએ તો ભારતની અંદર ચોમાસું સત્તાવાર એન્ટ્રી છે એ ખાસ કરીને 1 તારીખની આસપાસ થતી હોય છે, પરંતુ ખાસ કરીને આ વખતે છે 4 દિવસ વહેલું ચોમાસું બેસવાનું હતું, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ચોમાસું છે એ થોડુંક લેટ રહ્યું છે। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હવે જે વરસાદને લઈને આગળ છે તેને લઈને જ મિત્રો આપણે વાત કરીએ તો
તો સૌપ્રથમ આપણે ગુજરાતની વરસાદને લઈને જ આગળ વાત કરશું. આપણે જે વરસાદ મિત્રો જોઈ રહ્યા છીએ આ વરસાદ છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો હશે. લોકલ પ્રી મોન્સૂન નહીં હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ખાસ કરીને શિયાળાની અંદર જે આપણે કરા સાથે વરસાદ જોઈએ છે એ રીતનો મિત્રો ભેજ આવવાને કારણે વરસાદ હશે. ચોમાસાવાળો વરસાદ નથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો વરસાદ છે એટલે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે જોવા મળશે અને દિવસ રાત ગમે ત્યારે આ વરસાદ છે એ તૂટી પડતો. જ્યારે પ્રી મોન્સૂનનો વરસાદ છે એ ખાસ કરીને ભારે ગરમી, ભારે બફારો થાય અને ત્યારબાદ મિત્રો 1-1.5 વાગે ભારે ગાજવીજ કડાકા ભડાકા સાથે અમુક ગામ અમુક વિસ્તારની અંદર પડતો હોય છે. પણ આ જે વરસાદ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો છે તમે જોઈ શકો છો. ખાસ કરીને તેની અસર છે એ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે રહેવાની છે, જેની અંદર આપણે જે વાત કરી કે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લા, મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ, આ જિલ્લાઓની અંદર વધારે અસર છે ખાસ કરીને રહેવાની છે. અને 3 તારીખ સુધી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. 3 તારીખ પછી જે ચોમાસું છે એ મિત્રો આગળ વધી ચૂક્યું છે, અહીં તમે જોઈ શકો છો. ચોમાસું છે એ 3 તારીખ સુધીની અંદર કેરળ સહિત ગોવાની અંદર પૂર્વના રાજ્યો સહિત છે એ પશ્ચિમ બંગાળ સુધી મિત્રો ખાસ કરીને ચોમાસાની એન્ટ્રી થઈ જશે. અને લગભગ 5 તારીખ સુધીની અંદર જોવા જઈએ તો મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર પણ એન્ટ્રી થઈ જશે. અને ખાસ કરીને આવતી 6-7 તારીખ સુધીની અંદર જોવા જઈએ તો મુંબઈની અંદર પણ ચોમાસાની એન્ટ્રી છે. એટલે કે ચોમાસું પોતાની નિર્ધારિત ગતિથી ચાલી રહ્યું છે અને ખાસ કરીને ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતની અંદર વાવણીને લઈને, વરસાદને લઈને વાત કરીએ તો ગુજરાતની અંદર હાલ મિત્રો જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે જોવા મળશે. અને આ મિત્રો અત્યારથી વાદળો છે એના બતાવશે નહીં, પરંતુ ખાસ કરીને ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, ભારે વંટોળ ગાજવીજ સાથે બફારો જોવા મળશે. અને ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને 3-4 તારીખથી પ્રી મોન્સૂનનો વરસાદ છે ચાલુ થઈ જશે. 10 તારીખ સુધીની અંદર ચોમાસું છે એ મુંબઈની અંદર સંપૂર્ણ રીતે પહોંચી ગયું છે. ગુજરાતની અંદર દર વખતે છે 15 તારીખની આસપાસ ચોમાસું પહોંચે છે, તો એ જ તારીખ પહેલાં મિત્રો અથવા તેની પહેલાં પણ ચોમાસું છે એ પહોંચી જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો પવનની દિશા છે એ મિત્રો એકદમ ચેન્જ થઈ ગઈ છે. પહેલાં જે પવનો છે એ આપણે જોયું કે આવી રીતે થઈને જતા હોય છે, પરંતુ હવે પવનોની દિશા ચેન્જ થઈ અને આવી રીતે થઈ ગયું. ચોમાસું છે એ ગુજરાતની અંદર વાત કરીએ તો 14 તારીખની અંદર, 14 અથવા 15 તારીખની અંદર એન્ટ્રી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે. 15 તારીખથી લઈને 20 તારીખ સુધીની અંદર લગભગ ગુજરાતના મિત્રો 40% જેવા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ થઈ જશે. 20 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં સંપૂર્ણ ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ છે જોવા મળવાનો છે. એટલે કે હજુ પણ મિત્રો જોવા જઈએ તો 1 મહિનાની વાર છે અને પ્રી મોન્સૂન શરૂ થવાની મિત્રો માત્ર હવે 4 દિવસની વાર છે. તે પહેલાં પણ વરસાદનો રાઉન્ડ છે જોવા મળવાનો. આ વરસાદનો રાઉન્ડ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જો છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર નહીં, પરંતુ ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર વધારે અસર જોવા મળશે. આ સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.